વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હવે આપણે જોશું પ્રેક્ટિકલ નંબર 72 સેવ એન્ડ શેર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. પ્રથમ જોઈએ સેવ પ્રેઝન્ટેશન ઇન અલ્ટરનેટિવ ફાઇલ ફોર્મેટ. ફાઇલમાં જઈને સેવ એઝ કરવાનું છે, લોકેશન સિલેક્ટ કરવાનું છે અને અહીંથી તમે જુદા જુદા ફોર્મેટમાં આ ફાઇલને સેવ કરી શકો છો, જેમ કે પીડીએફમાં કે પછી જેપીજીમાં. તેમજ આ ફાઇલના હવે પ્રિન્ટ સેટિંગ જોઈ લઈ. ફાઇલમાં જઈને પ્રિન્ટ કરવાનું. ઓકે, તો અહીંથી પ્રિન્ટ આપશું તો આ ફાઇલની પ્રિન્ટ નીકળશે. અહીંથી પ્રિન્ટર સિલેક્ટ કરવાનું છે, અહીંયાથી કોપી સિલેક્ટ કરવાની છે. અહીંથી આપણે દરેક પેજની દરેક સ્લાઇડની પ્રિન્ટ કરવી છે કે કરંટ સ્લાઇડની કરવી છે કે પછી કસ્ટમ રેન્જ કરવી છે. ફક્ત નોટની જોઈએ છે કે આઉટલાઇનની જોઈએ છે, 3 સ્લાઇડ સાથે પ્રિન્ટ કરવી છે, તો એ ઓપ્શન અહીંથી આપણે સિલેક્ટ કરી શકશું. સ્લાઇડનો કલર છે તેવો કેવો રાખવો છે તે અહીંથી સિલેક્ટ કરી શકશું. ઓકે, તો અહીંથી કલરના સેટિંગ પણ આવી જશે. નેક્સ્ટ છે શેર પ્રેઝન્ટેશન ઇલેક્ટ્રોનિકલી. એના માટે આપણે ફાઇલને પહેલા સેવ કરી દઈએ. સેવ એઝ કરશું. સેવ તો છે જ ઓલરેડી. ડેસ્કટોપ અને ત્યાંથી પીડીએફ ફોર્મેટમાં સેવ કરી લઈએ. ઓકે, તો ફાઇલ સેવ થઈ ગઈ છે. હવે આ ફાઇલને અહીં છે, આ ફાઇલ એના પર ડબલ ક્લિક કરશું તો આ ફાઇલ ઓપન થઈ જશે. ઓકે, તો આ ફાઇલને હવે મારે ગમે ત્યાં સેન્ડ કરવી હોય તો હું શું કરીશ કે ફાઇલને સિલેક્ટ કરીશ અને જે તે જગ્યાએ હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ. તો આ હતું આપણું પ્રેક્ટિકલ નંબર 72. આવા જ કોપા સંલગ્ન વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.